વરસાદે બનાસકાંઠા જિલ્લા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો છે। રાત્રિના પડેલા કરા સાથે વરસાદના લીધે સક્કરટેટીના પાકને નુકસાન પહોંચ્યું છે। તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂતને 18 વીઘા સક્કરટેટીના પાકને નુકસાન થયું છે। ઇકબાલગઢના મુકેશભાઈ માળી નામના ખેડૂતે 18 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું હતું અને રાત્રે કરા સાથે પડેલા કમોસમી વરસાદના લીધે સક્કરટેટીને નુકસાનનો દાવો કર્યો છે। તો ખેડૂતના મતે 8 થી 10 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વરસાદ પડવાથી ઘણું નુકસાન છે અમને। ટેટી છે, ટેટી જે કવાઈ જાય બધી આખી। પહેલા અમે ટેટીમાં નુકસાન તો હતું જ, ઠંડી પડવાના કારણે માલ એટલો બધો લાગ્યો નતો। 25% માલ લાગ્યો હતો ને એમાં વરસાદ પડ્યો એટલે મોટું નુકસાન છે અમને। કેટલું અંદાજે નુકસાન તો અમને 8-10 લાખનું છે, કારણ કે 18 વીઘામાં વાવેતર કરેલું હતું અને 4.5 લાખ વીઘા ઉપર ખર્ચો કરેલો હતો। તો કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના એક તરફ દ્રશ્યો કે જ્યાં આગળ આંધી તોફાન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જે શેડ બનાવવામાં આવ્યો હતો સિમેન્ટનો તે પણ તૂટી પડ્યો। બીજી તરફ અમીરગઢના એ દ્રશ્યો કે જ્યાં બાજરીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જે ખેડૂતો છે તેમને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ સક્કરટેટીનો જે પાક હતો તે પાકને પણ નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતોને 8 થી 10 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આંધી તોફાનનો કહેર વર્તાયો। દિવસે સામે આવ્યા દ્રશ્યો વડગામના નાનોસણા ગામમાં તેજ પવનથી ભારે નુકસાન સર્જાયું છે, તેમજ ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડના પતરા પણ ઉડ્યા હતા। ખેતરમાં પશુના તબેલાના પતરા પણ ઉડતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો આંધી તુફાન સાથે વરસાદ વરસ્યો હતો અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે સિમેન્ટના પતરા હતા તે પણ અત્યારે ઉડી ગયા હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, આંધી વંટોળ સાથે વરસાદ ખાબક્યો, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ? ચોક્કસથી કોમલ, આપને જણાવી દઉં કે ગત રાત્રિ દરમિયાન જે ભારે પવન અને કડાકા ભડાકા સાથે જે વરસાદ ખાબક્યો હતો તેના લીધે ખેતીના પાકને તો નુકસાન થયું છે, તેની સાથે સાથે પશુપાલકોને પણ નુકસાન જોવા મળી રહ્યું છે। વડગામ તાલુકાના નાનોસણા ગામમાં ભારે પવન અને વરસાદને લીધે ખેતરોમાં પશુઓ માટે જે પતરાના જે શેડ બનાવવામાં આવ્યા હતા તે પતરા પણ ઉડી ગયા હતા અને ખેડૂતોના પશુઓના તબેલા માટે જે શેડના પતરાઓ ઉડતા પશુપાલકોને પણ નુકસાનની ભીતિ સામે આવી છે। આમ આ કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે પશુપાલકોને પણ નુકસાન કર્યું છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠામાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। એવી ભારે આંધી આવી કે ખેતરમાં તૈયાર ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। કમોસમી માવઠાએ જગતના તાતની કમર તોડી દીધી છે। તો અમીરગઢ પંથકમાં મધરાત્રિએ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેમાં ભારે પવનને કારણે બાજરીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો બાજરીના પાકો ભારે પવનના કારણે આડા થઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।